ઇતિહાસ ઘણીવાર શાહીથી લખાય છે, પરંતુ તેમાં પડતી તલવારની ધ્વનિ અને ટ્રેપડોરના ફાટકાની ચીચ સાથે વિરામ આવે છે. હજારો વર્ષોથી રાજ્યએ અંતિમ પરિવર્તન પર પોતાનો અધિકાર જાહેર કર્યો છે, એટલે કે જીવનમાંથી શૂન્યતામાં જવાનો હક માત્ર રાજ્ય પાસે છે. અમે એકમાત્ર પ્રજાતિ છીએ જેને આપણા જાતના મૃત્યુને યાંત્રિક બનાવી દીધું છે. આ એક ભયાનક વિસંગતિ છે. જેમ જેમ અમારી સમાજ વધુ સંસ્કારી બનતી ગઈ, તેમ તેમ આપણા મારવાના રીતો વધુ વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ બનતી ગઈ. અમે સ્પેક્ટાક્યુલમ એટલે કે સત્તાનો જાહેર પ્રદર્શનમાંથી એક શાંત પ્રશાસકીય પ્રક્રિયામાં પરિવર્તિત થયા. આ માત્ર ગુનાની ઇતિહાસ નથી, આ ટેકનોલોજીની ઇતિહાસ છે. આ એનો વર્ણન છે કે કેવી રીતે અમે અંતની વિધિમાં સુધારો કર્યો છે, જેથી તે યુગની બદલાતી સંવેદનાઓને અનુરૂપ બને. પ્રાચીન યુગમાં મૃત્યુ એ જાહેર શૈક્ષણિક સાધન હતું. રોમન ક્રુસિયાડ્સ એટલે કે ક્રુસિફિક્શનને વિચારો. તે ક્યારેય ઝડપી હોવું જોઈએ એ માટે બનાવાયું નહોતું. તે ગણતરીપૂર્વકનું શારીરિક હુમલો હતો. ક્રોસની વિજ્ઞાન એ ધીમે ધીમે શ્વાસ રોકવાની પ્રક્રિયા હતી. શરીરને લટકાવીને વજન ઇન્ટરકોસ્ટલ મસલ્સને કાયમી શ્વાસ ખેંચવાની સ્થિતિમાં દબાણ કરતું. શ્વાસ બહાર કાઢવા માટે દોષિત વ્યક્તિએ નખાયેલા પગ પર ઉપર ધકેલવું પડતું, જે એક દુખાવાદાયક પસંદગી હતી. ઝલકતા દુઃખ અને હવામાં શ્વાસ લેવા માટેની મૂળભૂત ઈચ્છા વચ્ચે. તેની અવધિ જ કારણે તે અસરકારક, ભયજનક દંડ હતો. મધ્યયુગમાં મૃત્યુની પદ્ધતિ એ વ્યક્તિની સામાજિક સ્થિતિ નક્કી કરતી હતી. અહીં વર્ગની કડક પરંપરા હતી. ઉચ્ચ વર્ગ માટે તલવાર, એક સ્વચ્છ, ઝડપી અને લોહિયાળ મૃત્યુ. સામાન્ય લોકો માટે ફાંસી. લાંબા ડ્રોપની શોધથી પહેલા ફાંસી એક ગંદી અને અનિશ્ચિત પ્રક્રિયા હતી. આ ધીમે ધીમે ગળું ઘૂંટાવાથી થતું મૃત્યુ હતું, જે માનહાનિકારક રીતે હવામાં લટકીને થતું અને જનતા માટે એક ભયાનક મેળા જેવું હતું. 18મી સદીના અંતે એનલાઇટનમેન્ટ આવ્યું અને સાથે જ મૃત્યુમાં પણ સમાનતાની માંગ ઊભી થઈ. ડોક્ટર જોસેફ ઇગ્નેસ ગિલોટીન ક્રૂરતા દૂર કરવા માંગતા હતા. તેમણે એક યંત્રનો પ્રસ્તાવ મૂક્યો. આ માનવ ગળા પર ન્યૂટનિયન ભૌતિકશાસ્ત્ર લાગુ કરવું હતું. આ તીરછા બ્લેડ માત્ર કચડી નાખતું નહોતું, પણ ભયાનક કાર્યક્ષમતા સાથે કાપતું હતું. એને નેશનલ રેઝર તરીકે ઓળખવામાં આવ્યું. ટેરરના શાસન દરમિયાન તે ઔદ્યોગિક નિયમિતતા સાથે કાર્યરત રહ્યું. પ્રદર્શન તો યથાવત રહ્યું, પણ જલાદની કળાને યંત્રની વિશ્વસનીયતાએ બદલી નાખી. જેમ જેમ 19મી સદી પૂર્ણ થવા આવી, દુનિયાએ સ્વિચના એક ઝટકાની તરફ વળ્યું. ઇલેક્ટ્રિક ચેરનો જન્મ એક કડવી કોર્પોરેટ લડાઈ, વોર ઓફ કરન્ટ્સમાંથી થયો હતો. 1890માં વિલિયમ કેમલર પ્રથમ વ્યક્તિ બન્યા જેમણે મૃત્યુદંડ માટે વીજ પ્રવાહનો સામનો કર્યો. આ એક ભયાનક નિષ્ફળતા હતી. પ્રથમ વીજ પ્રવાહ નિષ્ફળ થયો. બીજું પ્રયાસ તો ભયાનક દ્રશ્ય હતું. આ નિષ્ફળતા છતાં ચેરને વૈજ્ઞાનિક તરીકે વખાણવામાં આવી. આ પદ્ધતિએ શરીરના પોતાના નર્વસ સિસ્ટમને તેના વિરુદ્ધ વાપરી હૃદયની રિધમને હિંસક રીતે ખલેલ પહોંચાડ્યો. થોડી જ વારમાં ગેસ ચેમ્બર આવી, મૃત્યુને અદૃશ્ય બનાવવા માટેનો પ્રયાસ. હાઇડ્રોજન સાયનાઇડનો ઉપયોગ કરીને રાજ્યએ ફાંસીની પ્રક્રિયા બંધ બોક્સમાં ખસેડી. મૃત્યુ હવે રાસાયણિક પ્રતિક્રિયા બની ગઈ. આજે અનેક પ્રદેશોમાં આપણે ચિકિત્સકીયકરણના અંતિમ તબક્કે પહોંચી ગયા છીએ. લિથલ ઇન્જેક્શન. અમે સારવાર આપનારના સાધનોનો ઉપયોગ ફાંસી આપનારનું કામ કરવા માટે કરીએ છીએ. આ છે અંતિમ વિલક્ષણતા. અમે હૃદયને મોનિટર કરીએ છીએ કે તે બંધ થાય છે તેની ખાતરી કરવા માટે. સોય દાખલ થાય તે પહેલા અમે ચામડીને સ્વચ્છ કરીએ છીએ. આ એક શાંત, જંતુમુક્ત પરિવર્તન છે. અમે રોમન ભીડના ગર્જનાથી એક શાંત રૂમમાં એર કન્ડિશનરના હળવા અવાજ સુધી આવી ગયા છીએ. આ વિકાસ શું દર્શાવે છે? તે સૂચવે છે કે સમાજ પોતાના શક્તિથી વધુને વધુ અસ્વસ્થ થઈ રહ્યો છે. જ્યારે આપણે દુશ્મનાવટની પ્રક્રિયાને દયાની પ્રક્રિયામાં ફેરવીએ છીએ, ત્યારે આપણને પૂછવું જોઈએ, શું આપણે ન્યાયની સ્વભાવમાં ફેરફાર કર્યો છે કે પછી માત્ર નજર ફેરવવાનો રસ્તો શોધ્યો છે? ઇતિહાસ મૌન છે, યંત્ર તો યથાવત છે.